તો ભાવનગરના પાલીતાણામાં મળી ક્ષત્રિય સમાજની બેઠક. સરવૈયા ફાર્મ ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક મળી, જેમાં ભાજપના નેતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. ભાવનગરના ક્ષત્રિય સમાજના આગેવાનો બેઠકમાં હાજર રહ્યા હતા. આયોજન એ માટે કરવાનું હતું. રાષ્ટ્રીય ભાવના સાથે જોડાયેલો ક્ષત્રિય સમાજ છે અને આ ક્ષત્રિય સમાજ વર્ષોથી 80% મત ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે અને જે ક્ષત્રિયો યોગદાન આપ્યું છે, બલિદાન આપ્યું છે, એ જ વિચાર સાથે જ્યારે નરેન્દ્રભાઈ આગળ વધી રહ્યા હોય, રાષ્ટ્રીય ભાવના સાથે, દેશની સુરક્ષા સાથે આગળ વધતા હોય, ત્યારે ક્ષત્રિય સમાજના આ યુવાનોને બધાને બોલાવી અને ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં મતદાન થાય. સામાજિક લડત ચાલે છે, એમાં લાગણી દુભાણી છે, એ વિષય પણ સાચો છે. એમાં હું પણ એ સમાજમાં થાઉં છું, મારી પણ લાગણી દુભાણી હોય. પરંતુ જ્યારે નરેન્દ્રભાઈ રાષ્ટ્રની સુરક્ષાની બાબત હોય, રાષ્ટ્રની રક્ષાની બાબત હોય, રાષ્ટ્રની ધાર્મિકીય બાબત હોય, તો આ દરેક ક્ષેત્રમાં નરેન્દ્રભાઈનું યોગદાન છે. હિન્દુ રાષ્ટ્ર ભારત જ્યારે બની રહ્યું હોય તો એમાં ક્ષત્રિય સમાજ ક્યાંય પાછળ ન રહે અને જે પ્રવાહ છે એમાં જોડાઈ રહે, એ કાર્ય કરવા માટેની આ મિટિંગ રાખવામાં આવેલી હતી. શહેરમાં પણ આવી જ એક મોટી મિટિંગ અને અહીંયા પાલીતાણામાં આજે આખા જિલ્લાના ભાજપમાં કામ કરનારા ક્ષત્રિય ભાઈઓની મિટિંગમાં હું આવ્યો છું. બધાએ ખૂબ રિસ્પોન્સ આપ્યો છે અને સાથે મળીને ક્યાંય પણ કોઈ પણ પ્રકારનું સંઘર્ષ કે ઘર્ષણ ન થાય એ સંયમ સાથે ચૂંટણીમાં સૌ ભારતીય જનતા પાર્ટીને માત્ર ભાવનગરમાં જ નહીં, માત્ર રાજકોટમાં જ નહીં, પરંતુ હવે તો 25 જ રહી છે. એક તો અમને બિનહરીફ મળી છે. 25 બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીનો વિજય થાય એ દિશામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કામે લાગી ગયા છે.